નમસ્કાર, હું ડૉક્ટર કરશન ચોથાણી, શિવશા આર્ટ્સ કોલેજ, બાયસેક સંધાન મનોવિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો મનોવિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણીમાં આપણો જે વિષય છે એ પાસ એલોંગ બુદ્ધિ કસોટીનો છે. હવે બુદ્ધિ કસોટી અંગે સામાન્ય લોકો એવું માને છે કે મનોવૈજ્ઞાનિક કસોટી એ જ બુદ્ધિ કસોટી છે, કારણ કે બુદ્ધિ કસોટીનો એટલો વ્યાપક ઉપયોગ થાય છે કે જેના કારણે સામાન્ય લોકોના મતે મનોવૈજ્ઞાનિક કસોટી એ જ બુદ્ધિ કસોટી એવો ખ્યાલ પ્રચલિત છે. પરંતુ મનોવૈજ્ઞાનિક કસોટી એ જુદા જુદા પ્રકારની છે. વ્યક્તિત્વ કસોટી છે, અભિયોગ્યતા કસોટી છે, અભિરુચિ કસોટી છે. એમાંનો એક પ્રકાર એ બુદ્ધિ કસોટી છે. હવે બુદ્ધિ કસોટી દ્વારા બુદ્ધિનું માપન કરવામાં આવે છે. સૌ પ્રથમ 1904-5ની અંદર બીને એ સાયમન નામના મનોવૈજ્ઞાનિકની મદદ લઈ અને ફ્રાન્સની અંદર સૌ પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કરી. હવે આ બુદ્ધિ કસોટીની જે રચના કરવામાં આવી એ રચના જે છે એ બાળકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી, અને બુદ્ધિ કસોટી જે છે એ જુદા જુદા પ્રકારની અત્યાર સુધીની બુદ્ધિ કસોટીઓ આપવામાં આવેલી છે, જેમાં શાબ્દિક બુદ્ધિ કસોટી, અશાબ્દિક બુદ્ધિ કસોટી, ક્રિયાત્મક બુદ્ધિ કસોટી, બિનશાબ્દિક બુદ્ધિ કસોટી. હવે બુદ્ધિ કસોટીની વાત છે તો બુદ્ધિ કસોટીને સમજતા પહેલાં આપણે સમજવું પડે કે બુદ્ધિ કોને કહેવામાં આવે છે. તો બુદ્ધિને સમજવા માટે આપણે પહેલાં સૌ પ્રથમ બુદ્ધિ કસોટી જે છે એ બુદ્ધિ કસોટીના કેટલાક સ્ક્રીન ઉપર એમના મનોવૈજ્ઞાનિકોના ફોટા અને એમના નામ આપણે જોઈએ. તો સૌ પ્રથમ આલ્ફ્રેડ બીને જે આપણે હમણાં વાત કરી કે બીને બુદ્ધિ કસોટીની રચના કરી, અને આ બુદ્ધિ કસોટીની શરૂઆત, બુદ્ધિના માપનની શરૂઆત 1904-5થી આ કરવામાં આવી. સ્પિયરમેન, સ્ટર્ન, ટર્મેન, વેક્સલર આ બધાએ બુદ્ધિ માપન માટેની કસોટીની અંદર પોતાનું યોગદાન પ્રદાન એમણે કરેલું છે, અને એ દૃષ્ટિએ બુદ્ધિનો અર્થ આપણે સમજવો ખાસ જરૂરી છે. હવે એબિંગહોસ એ બુદ્ધિ માટે એવું કહે છે કે બુદ્ધિ એટલે મિશ્રણ અને સંકલન કરવાની યોગ્યતા. બીને, સાયમન બીને, જે હમણાં આપણે વાત કરી કે આલ્ફ્રેડ બીને જે છે સાયમન સાથે બુદ્ધિ કસોટીની રચના કરી. બીનેએ જે બુદ્ધિની વ્યાખ્યા આપી એવું કહ્યું કે બુદ્ધિ એટલે નિર્ણય કરવો, સારી રીતે સમજવું અને સારી રીતે તર્ક કરવો. હવે નિર્ણય કરવો એટલે કોઈ પણ બાબતની અંદર જ્યારે ડિસિઝન લેવાનું હોય તો આ ડિસિઝન લેવાનો પાવર વ્યક્તિની અંદર કેટલો છે, કોઈ પણ પરિસ્થિતિને સારી રીતે કઈ રીતે સમજી શકે છે, અને કોઈ પણ બાબતની અંદર કેટલી તાર્કિક રીતે વિચારી શકે છે, એ દૃષ્ટિએ એમણે બુદ્ધિની આ વ્યાખ્યા આપી છે કે જે વ્યક્તિ સારી રીતે નિર્ણય લઈ શકતી હોય, જે રીતે પરિસ્થિતિને સારી રીતે સમજી શકતી હોય, જે વ્યક્તિ સારી રીતે તર્ક કરી શકતી હોય, એ વ્યક્તિમાં બુદ્ધિનું પ્રમાણ વધારે છે એવું બીને કહ્યું છે, અને આ માપવા માટે એમણે બુદ્ધિ કસોટીની રચના કરેલી. સ્પિયરમેન બુદ્ધિના અર્થ આપતા એવું કહે છે કે અનુભવથી પ્રાપ્ત થતું બોધયુક્ત જ્ઞાન, સંબંધોનું શિક્ષણ અને સહસંબંધનું શિક્ષણ, આ ત્રણ બાબત જે છે એ જેનામાં વધારે હોય એનામાં બુદ્ધિનું પ્રમાણ વધારે છે. આ દ્રષ્ટિએ સ્પિયરમેને બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત આપેલો કે જેમાં એમણે બે ઘટક બુદ્ધિ માટે ગણાવેલા, એક જી ફેક્ટર અને બીજું એસ ફેક્ટર. જી ફેક્ટર એટલે સામાન્ય ઘટક અને એસ ફેક્ટર એટલે વિશિષ્ટ ઘટક. આ બે ઘટકો એ બુદ્ધિની અંદર રહેલા છે, જેમાં સામાન્ય ઘટક એ દરેકની અંદર જોવા મળતું હોય છે. વિશિષ્ટ ઘટક જે છે દરેકની અંદર એનું પ્રમાણ એક સરખું હોતું નથી, અને ત્યાં વ્યક્તિગત તફાવતો પડે છે, અને વ્યક્તિગત તફાવતો એ બુદ્ધિ કસોટી દ્વારા પણ માપી શકાય છે. થોર્નડાઇક જે છે એ બૌદ્ધિક યોગ્યતાના સંદર્ભમાં બુદ્ધિની વ્યાખ્યા આપતા કહે છે કે બૌદ્ધિક યોગ્યતા એને કહેવામાં આવે છે કે જેમાં અનુમાન લગાવવું, યોગ્ય રીતે તર્ક કરવો, સાહચર્ય, શીખવાની ક્રિયા, આ જેમ વધારે એમ વ્યક્તિની અંદર બૌદ્ધિક યોગ્યતાનું પ્રમાણ વધારે. એટલે કે જે વ્યક્તિ પરિસ્થિતિની અંદર અથવા તો કોઈ પ્રોબ્લેમની અંદર અથવા તો કોઈક બાબતની અંદર અનુમાન લગાવી શકે, તર્ક કરી શકે, એને સમજી શકે, અથવા તો સાહચર્ય પરિસ્થિતિ સાથે સ્થાપી શકે, અથવા તો સાહચર્યનો વિકાસ કરી શકે અને શીખવાની ક્રિયા એ કરી શકે, એનામાં બૌદ્ધિક યોગ્યતાનું પ્રમાણ વધારે છે એવું કહેવામાં આવે છે. અને આ દ્રષ્ટિએ થોર્નડાઇકે બુદ્ધિના ત્રણ પ્રકાર આપેલા છે. અમૂર્ત બુદ્ધિ, જેને આપણે એબ્સ્ટ્રેક્ટ ઇન્ટેલિજન્ટ કહીએ છીએ, વ્યવહારિક બુદ્ધિ અથવા તો મૂર્ત બુદ્ધિ, જેને આપણે કોન્ક્રીટ ઇન્ટેલિજન્ટ કહીએ છીએ, અને સોશિયલ બુદ્ધિ. હવે આ ત્રણ પ્રકારોના સંદર્ભમાં થોડી આપણે વાત કરવી હોય તો એવું કહી શકાય કે સામાજિક બુદ્ધિ જે છે સોશિયલ રિલેશનની અંદર બહુ જ સોશિયલ રિલેશન સારી રીતે વિકસાવી શકે એ વ્યક્તિમાં સોશિયલ ઇન્ટેલિજન્સનું પ્રમાણ વધારે હોય છે, કારણ કે સામાજિક વ્યવહારોને સમજી શકે છે, સામાજિક કોમ્યુનિકેશન અસરકારક કરી શકે છે, સામાજિક સંબંધો ડેવલપ કરી શકે છે, અને એ જ વ્યક્તિ કરી શકે છે કે જેનામાં સામાજિક બુદ્ધિનું પ્રમાણ વધારે હોય. આ દ્રષ્ટિએ આપણે જોઈએ તો જે સફળ નેતા છે અથવા તો સફળ નેતૃત્વ કરનાર વ્યક્તિ છે એ વ્યક્તિમાં સામાજિક બુદ્ધિનું પ્રમાણ એ વધારે હોય છે. બીજું જે આપણે વાત કરી કે કોન્ક્રીટ
મૂર્ત અથવા તો વ્યવહારિક બુદ્ધિ કે જે ઠોસ વસ્તુ છે અથવા તો જે વસ્તુ કોન્ક્રીટ છે એ વસ્તુના ઉપયોગને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે લઈ જઈ શકાય અથવા તો એને સમજવામાં જે વધારે જોઈએ એ કોન્ક્રીટ ઇન્ટેલિજન્સ છે. અને ખાસ કરીને જ્યાં વસ્તુઓને સમજવાની એ વસ્તુઓના ઉપયોગ કરવાની બાબત હોય ત્યાં કોન્ક્રીટ ઇન્ટેલિજન્સનું પ્રમાણ વધારે હોવું જોઈએ. અને ખાસ કરીને જે લોકો વ્યાપારી છે અથવા તો જે લોકો વ્યવસાયની અંદર વ્યાપાર સાથે સંકળાયેલા છે એ લોકોમાં કોન્ક્રીટ ઇન્ટેલિજન્સનું પ્રમાણ વધારે હોય છે અને જેના વધારે હોય છે એમાં સફળ જાય છે. ત્રીજી વાત કરીએ એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ. હવે એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ જે એબ્સ્ટ્રેક્ટ ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલું છે, અમૂર્ત બુદ્ધિ. અમૂર્ત બુદ્ધિની અંદર જે બાબત છે એમાં વર્બલ એટલે કે શાબ્દિક અને અનુમાન લગાવી શકાય એવી બાબત છે કે જેની અંદર તાર્કિક વિચારણાની જરૂર પડે છે. અને ખાસ કરીને કલાકારો છે, પેન્ટરો છે, એમની અંદર આ બાબત એબ્સ્ટ્રેક્ટ ઇન્ટેલિજન્સનું પ્રમાણ વધારે હોય છે. હવે આ 3 પ્રકારો જે બતાવવામાં આવ્યા છે, સામાન્ય રીતે કોઈ વ્યક્તિમાં આ એક જ પ્રકાર હોય એવું નથી. 3 પ્રકારો એની અંદર હોય છે. એની અંદર એક પાતળી ભેદરેખા છે કે જે જાણવી ખૂબ મુશ્કેલ હોય છે. અને આ 3 પ્રકારો વ્યક્તિની અંદર કદાચ હાઈ પણ હોય, 3 પ્રકારોમાંથી કોઈ એક પ્રકાર વધારે હોય, બીજું સામાન્ય હોય, પણ આ 3 પ્રકારો વ્યક્તિની અંદર રહેલા છે અને આ 3 પ્રકારની બુદ્ધિ એ વ્યક્તિની અંદર જોવા મળતી હોય છે. બીજી જે વ્યાખ્યા આપી છે સ્ટન, કે બુદ્ધિ જીવનની નવી સમસ્યા અને પરિસ્થિતિ પ્રત્યે સામાન્ય સમાયોજનશીલતા છે. એટલે કે પરિસ્થિતિની અંદર જે વ્યક્તિ સારી રીતે સમાયોજન સાધી શકે છે એનામાં બુદ્ધિનું પ્રમાણ વધારે હોય છે. કારણ કે પરિસ્થિતિને સમજવી, એની સાથે પરિસ્થિતિ સાથે કામ કરવું, પરિસ્થિતિથી કામ લેવું એ વ્યક્તિ જ કરી શકે કે જેનામાં બુદ્ધિનું પ્રમાણ વધારે છે. અને સામાન્ય રીતે જીવનની અંદર જ્યારે કોઈ પણ મુશ્કેલીઓ આવી પડે તો આ મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવો હોય તો માર્ગ કાઢવાની આવડત અથવા તો સૂઝ એ વ્યક્તિમાં હોય તો એ વ્યક્તિ પરિસ્થિતિમાંથી જલ્દી માર્ગ કાઢી શકે છે. અને એ જ વ્યક્તિ માર્ગ કાઢી શકે છે કે જેનામાં બુદ્ધિનું પ્રમાણ સામાન્યથી વધારે હોય અથવા તો સામાન્ય હોય, કે જે પરિસ્થિતિને સમજી શકે છે અને એમાંથી માર્ગ કાઢી શકે છે. આ દ્રષ્ટિએ વાત કરવામાં આવી છે. ટર્મેન જે છે એણે બુદ્ધિની વ્યાખ્યા એ પ્રકારે આપી છે કે એક વ્યક્તિમાં જેટલી અમૂર્ત વિચારણાની ક્ષમતા છે તેટલા પ્રમાણમાં તે બુદ્ધિશાળી છે. ધ એબિલિટી ટુ કેરી આઉટ એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ, જે વ્યક્તિમાં અમૂર્ત વિચારણા કરવાની શક્તિ છે એનામાં બુદ્ધિનું પ્રમાણ વધારે છે. હવે સામાન્ય રીતે કોન્ક્રીટ ને એબ્સ્ટ્રેક્ટ આ બે ખ્યાલ છે. કોન્ક્રીટ જે છે ઠોસ બાબતો સાથે જે હાજર છે એના અંગેની વિચારણા સાથે જોડાયેલો છે અને એબ્સ્ટ્રેક્ટ જે છે હાજર કે ગેરહાજર આ બંને પરિસ્થિતિ સાથે જોડાયેલો છે. સામાન્ય રીતે આપણે એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ કેવું હોય તો આપણે કોઈ પણ પરિસ્થિતિને યાદ કરીએ, માની લઈએ કે આપણા ઘરને યાદ કરીએ અને આપણા ઘરની માત્ર વાત કરીએ કે ઘર અંગે વિચારીએ તો ઘરનું આખું ચિત્ર એ માનસપટ ઉપર આખું ઉપસ્થિત થાય છે. આ જે માનસપટ ઉપર ઉપસ્થિત થાય છે એ એનું એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ થયું. એટલે કે કોઈ પણ બાબત હાજર હોય કે ગેરહાજર હોય એના અંગે જ્યારે આપણે વિચારી શકીએ છીએ તો એ વિચારણા જેટલી કરી શકીએ એ આપણું એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ બતાવે છે. અને એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ ત્યારે જ આવી શકે છે જ્યારે વ્યક્તિ કોન્ક્રીટ બરાબર સમજો હોય ત્યારે જ એબ્સ્ટ્રેક્ટ એનામાં આવી શકે છે. એટલે કોન્ક્રીટ વસ્તુ એ શીખ્યો હોય, કોન્ક્રીટમાંથી પસાર થયો હોય તો જ એબ્સ્ટ્રેક્ટ, અને જેટલું એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ વધારે એટલું બુદ્ધિનું પ્રમાણ વધારે ગણવામાં આવે છે. સામાન્ય રીતે કોન્સેપ્ટ જે છે આપણા, આ કોન્સેપ્ટ જે છે એ એબ્સ્ટ્રેક્ટ થિંકિંગની અંદર આવી જાય છે. આ કોન્સેપ્ટ જે છે એ ડેવલપ શેમાંથી થયા છે તો કોન્ક્રીટમાંથી. એટલે કોન્ક્રીટમાંથી એબ્સ્ટ્રેક્ટ તરફ આપણે જઈએ છીએ. અને આધુનિક સમયની અંદર સામાન્ય રીતે કોન્ક્રીટ જે છે, કોન્ક્રીટ બાબતો તરફથી આપણે બાળકોને ઘણા દૂર લઈ જઈ રહ્યા છીએ. ઘણી સારી સ્કૂલો છે કે જેને કોન્ક્રીટ એને બરાબર શીખવવામાં આવે છે, કારણ કે કોન્ક્રીટ ઉપરથી જ એબ્સ્ટ્રેક્ટ આવે. અને જેટલું એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ વધારે હશે એટલું બુદ્ધિનું પ્રમાણ વધારે હશે. હવે કોન્ક્રીટની અંદર આપણે વિચારીએ કે સામાન્ય રીતે બાળકને એવું પૂછીએ કે નદી, હવે નદી કોઈ દિવસ એને વાસ્તવિક સ્વરૂપે જોઈ જ નથી તો વાસ્તવિક કોન્સેપ્ટ એનો ડેવલપ નહીં થાય. અને વાસ્તવિક કોન્સેપ્ટ ડેવલપ નહીં થાય તો એના અંગેનું એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ એ વાસ્તવિક રીતે નહીં કરી શકે. જો એણે નદી જોઈ હશે કોન્ક્રીટ સ્વરૂપે, વાસ્તવિક સ્વરૂપે જોઈ હશે અને નદીનો ખ્યાલ કોન્સેપ્ટ એનામાં ડેવલપ થયો હશે અને પછી જ્યારે કંઈ પણ નદી અંગે વિચારશે તો માનસપટ ઉપર આખું નદીનું ચિત્ર ઉપસ્થિત થશે, જેને આપણે એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ કહીએ છીએ. અને આવું એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ જે વ્યક્તિ વધારે કરી શકે છે એનામાં બુદ્ધિનું પ્રમાણ વધારે હોય છે. એટલે બુદ્ધિને એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ સાથે સરખાવવામાં આવી છે. વેક્સલરે બુદ્ધિની વ્યાખ્યા આપી છે કે બુદ્ધિ વ્યક્તિની શક્તિઓનો એવો સમુચ્ચય અથવા તો વ્યાપક શક્તિ છે કે જેના વડે વ્યક્તિ પ્રયોજનપૂર્વક કામ કરે છે, એટલે કે હેતુપૂર્વક કામ કરે છે, વિવેકપૂર્ણ રીતે વિચારે છે તથા વાતાવરણ પ્રત્યે અસરકારક રીતે સમાયોજન કરે છે. તો આ દ્રષ્ટિએ જોઈએ તો સર્વસામાન્ય બુદ્ધિની વ્યાખ્યા અંગે જો આપણે વાત કરીએ તો સર્વસામાન્ય વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કે બુદ્ધિ જે છે એક પ્રકારની શક્તિ અથવા તો શક્તિઓનો સમુચ્ચય છે. એટલે બુદ્ધિ જે છે એ એક માત્ર વ્યક્તિની અંદર એક શક્તિ નથી પણ શક્તિઓનો સમુચ્ચય છે, જેનાથી વ્યક્તિ વિવેકપૂર્ણ રીતે
કાર્ય કરે છે અથવા તો વિવેકપૂર્ણ રીતે વર્તન કરે છે, અમૂર્ત વિચારણા કરી શકે છે, ધ્યેયગામી કાર્યો કરી શકે છે, એટલે કે કંઈક ગોલયુક્ત વર્ક એ કરી શકે છે કે જેનું કોઈ પણ કામનું કંઈક ધ્યેય હોય, ધ્યેય વગરની હેતુપૂર્વક એ કાર્ય કરે છે, જ્ઞાન અને સંકેતયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે તથા નવી પરિસ્થિતિઓમાં અસરકારક રીતે સમાયોજન કરી શકે છે. એટલે આ દ્રષ્ટિએ સમગ્ર દ્રષ્ટિએ આપણે વિચારતા એવું કહી શકાય કે બુદ્ધિ એ અનુભવમાંથી સાર ગ્રહણ કરવાની, તાર્કિક રીતે વિચારણા કરવાની, અમૂર્ત ચિંતન કરવાની, શીખવાની શક્તિ અથવા તો નિર્ણય લેવાની શક્તિ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે જે વ્યક્તિ અમૂર્ત વિચારણા કરી શકતી હોય, જે વ્યક્તિ અનુભવોમાંથી સાર ગ્રહણ કરી શકતી હોય, જે વ્યક્તિ નિર્ણય શક્તિ અથવા તો નિર્ણય લઈ શકતી હોય અથવા નિર્ણય લેવાની શક્તિ જેનામાં વધારે હોય, જે વ્યક્તિમાં શીખવાની શક્તિ હોય, આ સમગ્રનો સમુચ્ચય જો આપણે કરીએ તો એને બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે બુદ્ધિ જે છે એનો અર્થ સ્પષ્ટ કર્યા પછી બુદ્ધિને જે માપન કરવામાં આવે છે એમાં ટર્મેન ને સૌ પ્રથમ આઈક્યુના સંદર્ભમાં બુદ્ધિના મેઝરમેન્ટની શરૂઆત કરી. એમણે આઈક્યુ શબ્દ આપ્યો, ઇન્ટેલિજન્ટ કોશન, જેને આપણે બુદ્ધિ લબ્ધિ અથવા તો બુદ્ધિ આંક કહીએ છીએ. આ બુદ્ધિ આંકના સંદર્ભની અંદર એમણે આઈક્યુનું મેઝરમેન્ટ કરવાની શરૂઆત કરી અને એમણે જે આઈક્યુનું વર્ગીકરણ આપ્યું એની અંદર બતાવવામાં આવ્યું છે કે 140થી જેનો આઈક્યુ વધારે છે એને જીનિયસ અથવા તો નિયર જીનિયસ તરીકે ઓળખવામાં આવે છે. 120થી 140 જે વેરી સુપિરિયર ઇન્ટેલિજન્સ તરીકે ઓળખવામાં આવે છે. 110થી 119 જે છે એ સુપિરિયર ઇન્ટેલિજન્સ તરીકે છે. 90થી 110 જે છે અથવા 109 છે નોર્મલ એવરેજ ઇન્ટેલિજન્સ છે કે સામાન્ય આઈક્યુ જે છે 90થી 109 અથવા 110 સુધી હોય છે. 80થી 89 છે ડલનેસ એટલે કે નોર્મલથી થોડું ઓછું, અને 70થી 79 બોર્ડર લાઇન એ ડેફિશિયન્સી છે, અને 70થી ઓછું જે છે એ ડિફિનાઇટ ફીબલ માઇન્ડેડનેસ અથવા તો મનોદુર્બળ આપણે કહીએ છીએ, મંદ બુદ્ધિ કહીએ છીએ, એમનો આઈક્યુ જે છે 70થી ઓછો હોય છે. એટલે બુદ્ધિનું માપન જે છે બુદ્ધિ આંકના સંદર્ભમાં થવાની શરૂઆત થઈ અને એની શરૂઆત ટર્મેન દ્વારા કરવામાં આવી અને ટર્મેને આઈક્યુની ફોર્મ્યુલા આપી અને એ આઈક્યુની ફોર્મ્યુલાને આધારે જે બુદ્ધિ આંક આવે છે, બુદ્ધિ આંકના આધારે વ્યક્તિનું બુદ્ધિનું પ્રમાણ કેટલું છે, સામાન્ય છે એટલે કે એવરેજ છે, એબો એવરેજ છે અથવા તો બિલો એવરેજ છે, એની શરૂઆત થઈ માપવાની. હવે સામાન્ય રીતે જે વર્ગીકરણ છે એ વેક્સલર અને અન્ય મનોવૈજ્ઞાનિકોએ જે આપેલું વર્ગીકરણ છે એ વર્ગીકરણની અંદર બુદ્ધિ લબ્ધિનું મૂલ્ય અને એનો અર્થ આપેલો છે. હવે આ બુદ્ધિનું વર્ગીકરણ છે 140 કે તેથી વધારે હોય તો પ્રતિભાશાળી બુદ્ધિ, 120થી 140 અતિશ્રેષ્ઠ અથવા તેજસ્વી બુદ્ધિ, 110થી 119 શ્રેષ્ઠ અથવા ઉચ્ચ સામાન્ય બુદ્ધિ, 90થી 110 સામાન્ય બુદ્ધિ, 80થી 89 નિમ્ન સામાન્ય બુદ્ધિ, 70થી 80 એ સીમાંત બુદ્ધિ છે, 50થી 70 અલ્પ બુદ્ધિ છે, 20થી 49 મૂઢ બુદ્ધિ અને 20થી ઓછો જડ બુદ્ધિ છે. તો સામાન્ય રીતે સમાજની અંદર જે આઈક્યુનું વિસ્તરણ થયેલું છે એ આઈક્યુના વિસ્તરણની અંદર એનો ગ્રાફ જોઈએ તો એ ગ્રાફ આપણને આ પ્રકારનો પ્રાપ્ત થાય કે સમાજની અંદર જે લોકો છે આ લોકોની અંદર આઈક્યુનું જે વિસ્તરણ થયેલું છે, વિસ્તરણની અંદર આઈક્યુની અંદર મોટા ભાગના લોકો છે એટલે કે લગભગ 68% ઉપર જે છે એ 90થી 110નો આઈક્યુ ધરાવનાર વ્યક્તિઓ છે. અને બોર્ડર લાઇન તરફ આપણે બંને દિશા તરફ જઈએ એટલે કે એબો અને બિલો તરફ જઈએ તો એનું પ્રમાણ સમાજની અંદર ઓછું છે તો ખરું જ પણ એનું પ્રમાણ ઓછું છે. એવરેજ આઈક્યુનું પ્રમાણ સૌથી વધારે આપણને જોવા મળે છે, જે આ ગ્રાફ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે 68% જે છે એ 68% જે છે 90થી 110નો આઈક્યુ ધરાવનાર છે. 96% જે છે એ જે આઈક્યુ છે આઈક્યુની રેન્જ 70થી 120 કે 130ની વચ્ચે જે ધરાવનાર છે એનું પ્રમાણ જે છે સમાજની અંદર 96 છે. બાકીના છેડાઓ જે કે જેની અંદર આપણે મંદ મનોબુદ્ધિ અથવા તો મનોદુર્બળતા તરીકે જેને ઓળખીએ છીએ અથવા તો એબોવ જેને જીનિયસ તરીકે આપણે ઓળખીએ છીએ એ સમાજની અંદર એનું પ્રમાણ લગભગ બંને દિશા તરફ જોઈએ તો 2.5 અથવા તો 3% જેટલું બંને દિશામાં આપણને જોવા મળે. એટલે ઓલ ઓવર પોપ્યુલેશનની અંદર આપણે જોઈએ તો એનું પ્રમાણ 0.1% એ મનોદુર્બળતા તરફનું અથવા તો જીનિયસ તરફનું પ્રમાણ આપણે સમાજની અંદર જોવા મળે. હવે આ દ્રષ્ટિએ જે મહાન વ્યક્તિઓ થઈ ગયા, મહાન વ્યક્તિઓની અંદર જે બુદ્ધિઆંક હતો એ બુદ્ધિઆંક સુપિરિયર બુદ્ધિઆંક જેને આપણે જીનિયસ બુદ્ધિઆંક કહીએ એ પ્રકારનો હતો. એમાં આઇન્સ્ટાઇનનો જે બુદ્ધિઆંક છે 160+. હવે આ બુદ્ધિઆંક ક્યાંથી મેળવવામાં આવ્યો? એ સમય બુદ્ધિ કસોટી દ્વારા મેઝરમેન્ટ નહોતું થયું પણ એમનું જે કાર્ય છે એ કાર્યના એનાલિસિસના આધારે આઈક્યુ અંગેની અનુમાન કરવામાં આવ્યું કે એમનું આઈક્યુ આટલો હશે. તો આ આઈક્યુ જે રેન્જ છે એ રેન્જની અંદર આપણને ખબર પડે છે કે વ્યક્તિ આઈક્યુ કેટલો ધરાવે તો એને શું કહી શકાય. આ દ્રષ્ટિએ એલેક્ઝાન્ડર પાસેલોંગ કસોટી જે છે આઈક્યુ માપન માટેની શરૂઆત કરવામાં આવી. હવે આઈક્યુ માપન માટેની શરૂઆત કરવામાં આવી તો હમણાં આપણે વાત કરી કે આઈક્યુની માટેની કસોટી અથવા તો બુદ્ધિ માપન માટેની કસોટીઓ જુદી જુદી છે. શાબ્દિક કસોટી છે, અશાબ્દિક કસોટી છે, ક્રિયાત્મક બુદ્ધિ કસોટી છે અને બિનશાબ્દિક બુદ્ધિ કસોટી છે. આપણે જે કસોટીનો ઉપયોગ કરવાના છીએ એ કસોટી જે છે એ કસોટી
વ્યક્તિગત ક્રિયાત્મક કસોટી છે અને આ ક્રિયાત્મક કસોટી સૌ પ્રથમ એ સેગ્યુએન નામના મનોવૈજ્ઞાનિકે 1886ની અંદર બનાવેલું છે, જેમાં ફોર્મ બોર્ડનો ઉપયોગ કરીને એમણે કસોટી બનાવેલી હતી અને આ ફોર્મ બોર્ડ જે છે એ ફોર્મ બોર્ડની અંદર એનું માપન કરવામાં આવ્યું અને એ માપનના આધારે એ કસોટીની રચના થઈ અને જેને સેગ્યુએન ફોર્મ બોર્ડ કહેવામાં આવે છે. ત્યાર પછી એલેક્ઝાન્ડર નામના મનોવૈજ્ઞાનિકે ડબલ્યુપી એલેક્ઝાન્ડર જે છે એમણે આ કસોટીની રચના કરી અને એ કસોટીની અંદર 1935ની અંદર વિલિયમ પિકેન એલેક્ઝાન્ડરે આ કસોટીની રચના કરી. એ કસોટીની અંદર 3 પેટા કસોટી હતી. એક કોઝ બ્લોક ડિઝાઇન ટેસ્ટ, બીજી જે કસોટી હતી એ પાસ એલોંગ કસોટી અને ત્રીજી જે કસોટી છે એ ક્યુબ કન્સ્ટ્રક્શન કસોટી એટલે કે ઘન રચના કસોટી. આ 3 કસોટીઓ ભેગી કરી અને એમણે આ કસોટીની રચના કરી. પરંતુ એમાંનું એક જે પ્રકાર છે એનું આપણે અહીંયા અત્યારે વાત કરવાના છીએ અને એ પ્રકાર છે આપણે પાસ એલોંગ બુદ્ધિ કસોટી. હવે પાસ એલોંગ બુદ્ધિ કસોટી જે છે એ શું માપે છે? તો એ જે માપે છે એ સામાન્ય બુદ્ધિ એટલે કે મૂર્ત અને અમૂર્ત આ બંને પ્રકારની બુદ્ધિનું મેઝરમેન્ટ કરે છે. બીજું અનુભવમાંથી સાર ગ્રહણ કરવાની શક્તિનું માપન કરે છે અને ત્રીજી બાબત છે આકારની સમજ અને અવકાશના સંબંધોને આધારે યોગ્ય ક્રિયા કરવાની તૈયારી માપે છે. એટલે કે વ્યક્તિમાં સામાન્ય બુદ્ધિનું પ્રમાણ કેટલું છે, કોન્ક્રીટ અને એબ્સ્ટ્રેક્ટ બુદ્ધિનું પ્રમાણ કેટલું છે, વ્યક્તિ અનુભવમાંથી કેટલો સાર ગ્રહણ કરી શકે છે. એટલે કે કોઈ પણ બાબતની અંદરથી જ્યારે પસાર થાય છે, કોઈ પણ અનુભવની અંદરથી પસાર થાય છે ત્યારે આ અનુભવની અંદરથી કેટલું શીખે છે, એનો સાર કેટલો ગ્રહણ કરે છે, એની શક્તિ કેટલી છે. અને ત્રીજું આકાર અને અવકાશકીય સંબંધોને યોગ્ય રીતે એ જાણી શકે છે અથવા તો યોગ્ય રીતે મેળવી શકે છે કે કેમ એની તૈયારીને એ માપન કરે છે. કસોટી કોને આપી શકાય? તો આ કસોટી જે 16 વર્ષ સુધીના બાળકોને, અભણ લોકોને, ભાષા ન જાણી શકાય તેઓને અથવા તો બેરામૂંગા લોકોને આપી શકાય.